અલ્પવિરામ ઋણ 8 ક્રમયુક્ત જોડનું યામ સમતલમાં આલેખન કરો. આમ અહીં આ યામ સમતલ છે. આ આડી અથવા સમક્ષિતિજ રેખા x અક્ષ છે, જ્યારે આ ઊભી એટલે કે લંબ રેખા y અક્ષ છે. આપેલ ક્રમયુક્ત જોડમાં આ પ્રથમ યામ x યામ દર્શાવે છે, જ્યારે આ બીજો યામ y યામ દર્શાવે છે. તો ચાલો આપણે આ ક્રમયુક્ત જોડને આ યામ સમતલમાં આલેખિત કરીએ. તો અહીં પ્રથમ x યામ 6 છે, એટલે કે આપણે આ x અક્ષ ઉપર 6 સુધી ગણતરી કરવાની છે. તો ચાલો આપણે ગણતરી કરીએ. હું તે અહીં લખું છું. 1 2 3 4 5. હજુ આગળ વધીએ તો આ x અક્ષ પર 6 મળે છે. આપણે અહીં આ ઉગમ બિંદુથી શરૂ કર્યું છે, જે 0 0 છે. આ ઉગમ બિંદુ છે અને આપણે 6 જેટલું જમણી તરફ ખસ્યા. હવે આપણી પાસે y યામ ઋણ 8 છે. એનો અર્થ એ થાય કે આપણે લંબની દિશામાં 8 જેટલું નીચે ખસવું પડશે. ચાલો તો તે આપણે જોઈએ. આમ આ નીચેની તરફ 1, આ ઋણ 2, ઋણ 3, ઋણ 4, ઋણ 5, ઋણ 6, ઋણ 7 અને આ ઋણ 8. આમ આપણે જમણી તરફ 6 જેટલું ખસ્યા અને નીચેની તરફ 8 જેટલું ખસ્યા. 1 2 3 4 5 6 7 અને 8. આમ આપણે નીચેની તરફ 8 જેટલું ખસ્યા, જેથી આપણને આ બિંદુ મળે છે. આ બિંદુ 6 ઋણ 8 છે. આપણે તેને બીજી રીતે પણ જોઈ શકીએ છીએ. x યામ 6 છે, માટે આપણે 6 જેટલું નીચેની તરફ ખસ્યા. આ જ સીધી લીટીમાં આપણે નીચે તરફ આવીએ અને પછી y યામ ઋણ 8 છે, માટે આપણે 8 જેટલું નીચે જવા કરતા આપણે આ જ લીટીમાં આગળ વધ્યા અને જે જગ્યાએ આ બંને છેદે છે તે આપણો યામ છે. કોઈ પણ રીતે આપણે વિચારી શકીએ છીએ. 6 જેટલું જમણી તરફ x અક્ષ પર ખસો અને y અક્ષ પર 8 જેટલું નીચે તરફ ખસો તો તમને આ યામ મળશે.